આજે આપણે બનાવીશું વટાણા બટાકાનું એકદમ સરસ ચટપટું રસાવાળું શાક બનાવીશું। તો આ શાક બહુ મજા આવે છે ખાવાની, અને બટાકા જેને બહુ જ ભાવતા હોય એના માટે આ શાક આશીર્વાદ સ્વરૂપ છે। તો સૌપ્રથમ આપણે બટાકાનું શાક કેવી રીતે બનાવવું તે જોઈ લઈશું। તો બટાકાનું શાક બનાવવું ખૂબ જ સરળ છે, પણ થોડી નાની ટિપ્સને ધ્યાન રાખવામાં આવે તો બટાકાનું શાક બહુ સરસ બને છે। તો સૌપ્રથમ અહીં મેં બટાકા લઈ લીધા છે, જે અત્યારે જે નવા બટાકા મળે છે એનો જ ઉપયોગ કર્યો છે, અને આ રીતના મેં ધોઈને છોલી અને આ રીતે સાફ કરી દીધા છે। તમે છાલ સાથે પણ બટાકાનું શાક બનાવી શકો છો, એ પણ બહુ સરસ લાગે છે। તો સ્ક્વેર શેપમાં મોટા મોટા કાપી લેવાના છે। હવે આપણે કઢાઈ મૂકી છે, કઢાઈમાં તેલ એડ કર્યું છે। તેલ તમે તમારી પસંદગી પણ અનુસાર વધારે ઓછું લઈ શકો છો। રાઈ અને જીરું એડ કરી લઈશું, તમે એકલા જીરાનો ઉપયોગ પણ કરી શકો છો। ચપટી જેટલી હિંગ એડ કરીશું, એક તમાલપત્ર એડ કરીશું, એક સૂકું લાલ મરચું એડ કરીશું। તો અને અમુક ખડા મસાલા એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે, માટે અમુક ખડા મસાલા હંમેશા માટે એડ કરવા જોઈએ। તો એકદમ રસોડા જેવું ફીલ થાય એવું શાક બનીને તૈયાર થશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે, તમે એકલા લસણ અને આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો, મરચાંને સ્કીપ પણ કરી શકો છો। 1 મિનિટ માટે સરસ રીતે સાતરી લઈશું, જેથી કરીને એકદમ સરસ ફ્લેવર શાકમાં આવે। તો હવે 1 મિનિટ થઈ ગઈ છે, શાક બધું લસણ મરચાં સંતળાઈ ગયા છે। થોડી હળદર એડ કરી અને કાપેલા બટાકા આપણે એડ કરી દઈશું। ઉપરથી 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે બધું જ સરસ મિક્સ કરીશું। લગભગ 5 થી 10 મિનિટ આપણે પાણી વગર જ બટાકાને હલાવવાના છે, અને પાણી વગર જ આપણે એને થોડા ક્રિસ્પી થાય એ રીતે ચઢવા દેવાના છે। તો આવું કરવાથી શાકમાંથી તેલ સરસ છૂટું પડે છે। તો જોઈ શકો છો આ રીતનું થોડું તેલ છૂટું પડી જાય એટલે હવે આપણે શાકમાં પાણી એડ કરીશું। તો રસો તમારે કેટલો જોઈએ છે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે। તો આ રીતનું શાક તમે પાણી વગર પણ બનાવી શકો છો। તો બસ હવે શાકમાં કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે પાણી એડ કરીશું, અને સાથે જ મેં અહીં વટાણા પણ એડ કર્યા છે। તમે વટાણા બાફીને પણ ઉપયોગમાં લઈ શકો છો, અને કાચા વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો। મેં અહીં થોડા બાફી લીધા હતા અને લીલા ફ્રેશ વટાણાનો જ ઉપયોગ કર્યો છે, અને લગભગ અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। તો બસ હવે ઢાંકીને અને આપણે શાકને 10 થી 15 મિનિટ ચઢવા દઈશું। તો આ શાક ફટાફટ બની જાય છે, લગભગ 15 થી 20 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે। તો જોઈ શકો છો બટાકા પણ એકદમ સરસ પાકી ગયા છે। હવે મસાલો કરી લઈશું। તો હવે થોડી ચપટી જેટલી ખાંડ એડ કરી છે, સ્કીપ પણ કરી શકો છો। અને કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખું મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે મેં। બંને મરચું મેં અડધી ચમચી જેટલું એડ કર્યું છે, જેથી કરીને શાકનો કલર પણ મસ્ત આવે અને શાક એકદમ તીખું લાલ ચટક પણ બને। થોડો ચપટી જેટલું ગરમ મસાલો એડ કર્યો છે, અને ચપટી જેટલું મેં ફરીથી ધાણા જીરું પાવડર એડ કરે છે। બસ હવે બધું જ સરસ રીતે હલાવી લઈશું, અને લગભગ 2 થી 5 મિનિટ ઉકળવા દઈશું। તેલ આ રીતનું ઉપર આવી જાય એટલે ધાણા એડ કરી દઈશું, ને એકદમ આપણું શાક રેડી છે। તો તમે રાઈસ સાથે ખાઈ શકો છો, રોટલી પરાઠા સાથે આ શાકને એન્જોય કરી શકો છો। અને ગરમ ગરમ શાક ખાવાની તો ખરેખર બહુ જ મજા આવે છે। તમારે કોઈ રોટલી કોઈ રાઈસની જરૂર પણ નહીં પડે એવું શાક બનીને તૈયાર થાય છે। અને ઠંડુ થયા પછી રસો થોડો ઓછો થઈ જાય છે, માટે રસો તમે